નંબર 15 જોઈએ। 5 ભિન્ન વસ્તુઓના વપરાશ અને કુલ ખર્ચ વિશે નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે ફિશરનો સૂચકાંક ગણો। ફિશરનો સૂચકાંક સીધું કીધું છે એટલે સીધું ફિશરનું સૂત્ર આવશે। આઈએલ અને આઈપી શોધવાની જરૂર નથી। આપણને કોષ્ટકમાં આપી છે વસ્તુ એ, બી, સી, ડી અને ઈ। આધાર વર્ષ આપ્યું છે 2014, ચાલુ વર્ષ આપ્યું છે 2015। આધાર વર્ષ એટલે 0 થશે, ચાલુ વર્ષ એટલે 1 થશે। પહેલાં આપ્યું છે વપરાશ। વપરાશ એટલે જથ્થો કહેવાય। યાદ રાખજો, વપરાશ અને જથ્થો બે એક જ શબ્દ છે, એટલે Q0 આપેલું છે, જ્યારે અહીંયા વપરાશ એટલે જથ્થો થશે અને તે થશે Q1। બાજુમાં આપણને આપેલું છે કુલ ખર્ચ। કુલ ખર્ચ એટલે ભાવ થાય નહીં। ઘણીવાર દાખલાની અંદર ભૂલ જ એ થાય છે કે કુલ ખર્ચને આપણે ભાવ સમજી જથ્થા સાથે ગુણાકાર કરી લઈએ છીએ, પણ કુલ ખર્ચ પહેલેથી જ ભાવ અને જથ્થાનો ગુણાકાર જ છે। કુલ ખર્ચ એટલે વસ્તુના એકમ મુજબનો ભાવ છે। વસ્તુ આપણને આપી છે, જથ્થો આપણને આપ્યો છે 50 કિલોગ્રામ, તો જે કુલ ખર્ચ છે એ 50 કિલોગ્રામનો ભાવ છે, એનો મતલબ એકમ દીઠ ભાવ આપેલો નથી। જ્યારે પણ આપણને દાખલાની અંદર કુલ ખર્ચ આપેલો હોય ત્યારે યાદ રાખવાનું કે દાખલાની અંદર જથ્થો અથવા ભાવ આપણને આપેલો હશે નહીં। જો જથ્થો આપેલો હોય તો ભાવ શોધવો પડશે, અને જો ભાવ આપેલો હોય તો જથ્થો શોધવો પડશે। કુલ ખર્ચના છેદમાં ભાવ મૂકતા જથ્થો મળે અને જથ્થો મૂકતા ભાવ મળે છે। યાદ રાખજો, કુલ ખર્ચના છેદમાં ભાવ મૂકતા જથ્થો મળે અને કુલ ખર્ચના છેદમાં જથ્થો મૂકતા ભાવ મળે। જથ્થાનું બીજું નામ વપરાશ અને ભાવનું બીજું નામ એકમ દીઠ ભાવ, યાદ રાખજો। હવે આ દાખલાની અંદર આપણને વસ્તુ એની અંદર 50 કિલોગ્રામ, કુલ ખર્ચ આપ્યો છે 2500, એનો મતલબ P0 આપણને આપેલો નથી, જે શોધવો પડશે। વપરાશ આપણને આપ્યો છે 60 કિલોગ્રામ, P1 પણ આપણને આપેલો નથી। એકમ આપણને આપેલા નથી એટલે એની અંદર બીજો કોઈ ફેરફાર થશે નહીં, જ્યારે વપરાશ જથ્થો જેમ આપ્યો છે એમ લખવાનો છે અને ભાવ આપણે શોધવાનો છે। ચાલો દાખલો ગણીએ। સૌ પ્રથમ કોષ્ટક બનાવી લઈ। વસ્તુ એ, બી, સી, ડી અને ઈ। જ્યારે દાખલાની અંદર કુલ ખર્ચ આપેલો હોય ત્યારે યાદ રાખવાનું કે કુલ ખર્ચ એટલે કા ભાવ અથવા જથ્થો આપણને આપેલો હશે નહીં। આ દાખલામાં આપણને વપરાશ એટલે જથ્થો આપેલો છે, ભાવ આપણને આપેલો નથી। સૌથી પહેલાં આધાર વર્ષ 2014, જથ્થો આપણને આપેલો છે એટલે Q0 લખી લેવાનો। 50, 120, 30 અને 20 અને 5। ભાવ આપણને આપેલો હતો નહીં, જે બને P0। P0 આપણને આપેલો નથી એટલે કુલ ખર્ચના છેદમાં જથ્થો મૂકવાનો। જથ્થો એ જ વર્ષનો મૂકવાનો જે વર્ષનો તમે કુલ ખર્ચ લ્યો છો। 2014ની ગણતરી કરો છો તો કુલ ખર્ચ 2014નો, છેદમાં જથ્થો મૂકવાનો 2014નો, એટલે કુલ ખર્ચ આપણને પહેલી વસ્તુમાં આપેલો છે 2500, તો ભાગ્યા 50 એટલે જવાબ આવશે 50। 600 ભાગ્યા 120 એટલે જવાબ આવશે 5। 330 ભાગ્યા 30 એટલે જવાબ આવશે 11। 360 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 18। 40 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 8। એ જ રીતે ચાલુ વર્ષની અંદર જથ્થો આપણને આપેલો છે। જથ્થો એટલે Q1 આપણે લખી લઈ। 60, 140, 20, 50, 5। ભાવ આપણને આપેલા નથી એટલે ભાવ શોધી લઈએ। ભાવ 2015નો છે એટલે થશે P1। P1 શોધવા માટે આપણે કુલ ખર્ચના છેદમાં જથ્થો, કુલ ખર્ચ 2015નો જ લેવાનો, જથ્થો પણ 2015નો જ લેવાનો। પહેલી વસ્તુની અંદર 4200 આપ્યા છે તો 4200 ભાગ્યા 60 એટલે 70 થશે। 700 ભાગ્યા 140 એટલે 5 થશે। 200 ભાગ્યા 20 એટલે 10 થશે। 300 ભાગ્યા 15 એટલે 20 થશે। 50 ભાગ્યા 5 એટલે 10 થશે। આપણને ફિશરનો સૂચકાંક શોધવાનું સીધું કીધું છે એટલે આ સૂત્ર મુજબ આપણે P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1 કોલમ બનાવી લેશું। સૌથી પહેલાં છે P1 Q0। P1 એટલે ચાલુ વર્ષનો ભાવ જે આપણે શોધ્યો। Q0 એટલે આધાર વર્ષનો જથ્થો જે પહેલેથી આપણને આપેલો જ છે। P1 Q0 એટલે P1 એટલે છેલ્લી કોલમ, Q0 એટલે પહેલી કોલમ, પહેલી અને છેલ્લી કોલમનો ગુણાકાર થશે। 50 ગુણ્યા 70 એટલે 3500, 120 ગુણ્યા 5 એટલે 600, 30 ગુણ્યા 10 એટલે 300,
20 ગુણ્યા 20 એટલે 400, 5 ગુણ્યા 10 એટલે 50, આનો ટોટલ આવશે 4850. પછી જોશે આપણને P0 Q0. P0 એટલે આપણે જે ભાવ શોધ્યો આધાર વર્ષનો તે, અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો જે આપેલો જ હતો. P0 Q0 50 ગુણ્યા 50 એટલે 2500, 5 ગુણ્યા 120 એટલે 600, 11 ગુણ્યા 30 એટલે 330, 18 ગુણ્યા 20 એટલે 360, 8 ગુણ્યા 5 એટલે 40, સરવાળો થશે 3830. પછી જોશે P1 Q1. P1 Q1 એટલે શું? તો P1 એટલે ચાલુ વર્ષનો ભાવ જે આપણે શોધ્યો છે. Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો જે આપણને આપેલો જ હતો. 60 ગુણ્યા 70 એટલે 4200, 140 ગુણ્યા 5 એટલે 700, 20 ગુણ્યા 10 એટલે 200, 15 ગુણ્યા 20 એટલે 300 અને 5 ગુણ્યા 10 એટલે 50. એનો સરવાળો થશે 5450. પછી જોશે આપણને P0 Q1. P0 Q1 એટલે P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો જે આપણને આપેલો છે. P0 Q1 બંનેનો ગુણાકાર કરી લઈ. 50 ગુણ્યા 60 3000, 5 ગુણ્યા 140 700, 11 ગુણ્યા 20 220, 18 ગુણ્યા 15 270 અને 8 ગુણ્યા 5 એટલે 40. એનો સરવાળો થશે 4230. આપણને ફિશરનો સૂચકાંક કીધો છે એટલે આપણે એ મુજબ લાસ્ટ યર પાસે અને ફિશર શોધી શકીએ અથવા તો ડાયરેક્ટલી ફિશરનું સૂત્ર મૂકી શકીએ. બંને માટે P1 Q0 P0 Q0 જોશે જ, P1 Q1 અને P0 Q1 પણ જોશે જ. તો ચાલો એના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100 થશે. વર્ગમૂળમાં છે એની કિંમત મૂકી લઈ. P1 Q0ના આપણને મળ્યા 4850 એટલે 4850 મૂક્યા. P0 Q0ના આપણને મળ્યા 3830 એટલે એની જગ્યાએ 3830. સિગ્મા P1 Q1 આપણને મળ્યા 5450 એટલે એની જગ્યાએ 5450 મૂક્યા. P0 Q1 4230 એટલે 4230 વર્ગમૂળમાં ગુણ્યામાં છે અને વર્ગમૂળની 12 ગુણ્યા 100. એનો ગુણાકાર અને ભાગાકાર કરતા જવાબ આવશે 1.6315 વર્ગમૂળમાં વર્ગમૂળની 12 ગુણ્યા 100 લખવાના. એનું વર્ગમૂળ કાઢતા જવાબ આવશે 1.2773 ગુણ્યા 100. ગુણાકાર કરતા જવાબ આવશે 127.73. આ ફિશરનો સૂચકાંક આપણને મળ્યો. ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક. આમ વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2015ના કુલ ખર્ચમાં 127.73 માઇનસ 100 એટલે આધાર વર્ષનો સૂચકાંક એટલે 27.73% વધારો થયો તેમ કહેવાય. નંબર 18 જોઈએ. નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધારે વર્ષ 2015નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણતરી કરો. કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર આ બે રીત આપી છે. બંને રીતનો જવાબ સરખો જ આવે. કુલ ખર્ચની રીત એટલે IL જેવી થશે અથવા IP જેવી થશે. એનો મતલબ લાસ્ટ યર જેવી થશે અથવા તો પાસે જેવી થશે. અને કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે IW વાળી રીત એટલે I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W થશે. કુલ ખર્ચની રીત એટલે ફરીથી યાદ દેવડાવી દઉં. કુલ ખર્ચની રીત જ્યારે કે ત્યારે લાસ્ટ યર અથવા પાસેનો બેમાંથી એકનું સૂત્ર બનશે. અને કૌટુંબિક અંદાજપત્રની રીતે એટલે IW વાળી બંને રીતે દાખલો ગણવાનો છે. 5 માર્કમાં દાખલો પૂછાઈ શકે છે. કોષ્ટક જોઈ લઈ. આપણને આપેલું છે વસ્તુ ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એકમ આપણને આપેલા છે ક્વિન્ટલ, કિગ્રા, લીટર, મીટર અને લીટર. ક્વિન્ટલ આપેલા છે. ક્વિન્ટલ એનો મતલબ 100 કિલોગ્રામ. એટલે જે ભાવ આપેલા હશે એ 100 કિલોગ્રામના હશે તો એના ભાગ્યા આપણે 100 કરવા પડશે. વર્ષ 2014નો જથ્થો અને વર્ષ 2015નો વર્ષ 2014નો જથ્થો એને આપણે કહીશું Q0. વર્ષ 2014નો ભાવ એને આપણે કહીશું P0.
અને વર્ષ 2015નો ભાવ એને આપણે કહેશું P1. ઘઉં આપણને આપેલા છે ક્વિન્ટલમાં, જથ્થો આપણને આપેલો છે 35 કિગ્રા. 2014નો ભાવ આપણને આપેલો છે 1600 અને 2015નો ભાવ આપણને આપેલો છે 1800. એટલે ભાવ ભાગ્યા આપણે 100 કરતાં આપણને 1 કિલોગ્રામનો ભાવ મળી જશે. ચોખા આપણને કિલોગ્રામમાં આપેલા છે એટલે ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. એકમ આપણને કિલોગ્રામમાં જ છે એટલે એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. તુવેર દાળ કિલોગ્રામમાં જ છે, એકમ અને જથ્થો પણ કિલોગ્રામમાં જ છે, ભાવ કિલોગ્રામમાં હોવાથી કોઈ ફેરફાર થશે નહીં. તેલ લીટરમાં છે, લીટર એટલે એકમનો નાનો એકમ, 1 લીટર જ હોવાથી એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. જથ્થો પણ લીટરમાં જ છે, ભાવ લીટરનો હોવાથી કોઈ ફેરફાર થશે નહીં. કાપડ મીટરમાં છે અને મીટર 1 મીટર બતાવે છે એટલે ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં, જથ્થો પણ મીટરમાં જ આપેલો છે. કેરોસીન લીટરમાં છે, લીટર એટલે 1 લીટર, એનો મતલબ ભાવ પણ 1 લીટરનો જ આપેલો છે એટલે જથ્થો પણ લીટરમાં જ છે એટલે એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. આ પૂરેપૂરા દાખલામાંથી ઘઉં ક્વિન્ટલમાં આપેલા છે, એનો મતલબ જે ભાવ છે એ 100 કિલોગ્રામનો છે. ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ, યાદ રાખીશું. જે ભાવ છે એ 100 કિલોગ્રામનો છે, તો જો ભાવ છે એના ભાગ્યા 100 કરતાં આપણને 1 કિલોગ્રામનો ભાવ મળશે. અહીં આધાર વર્ષ 2014 એટલે P0 બરાબર 2014નો ભાવ, Q0 બરાબર 2014નો જથ્થો, P1 બરાબર 2015ના વર્ષનો ભાવ. ચાલો દાખલો ગણીએ. કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતમાં લાસ્પિયર જેવું અથવા તો પાસેના જેવું સૂત્ર બનશે. એ આપણી રકમ ઉપરથી ખ્યાલ આવે છે. સૌથી પહેલાં વસ્તુ આપેલી છે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એકમ જે આપણને ઘઉં ક્વિન્ટલમાં આપેલા હતા એમાંથી આપણે કિલોમાં ફેરવ્યા એટલે કિલોગ્રામ લખવાના. બાકીના કોઈના એકમમાં કાંઈ ફેરફાર હતો નહીં એટલે કિલોગ્રામ, લીટર, મીટર અને લીટર. વર્ષ 2014નો જથ્થો આપણને આપેલો હતો એટલે Q0, એમાં કોઈ ફેરફાર નથી. 35, 25, 20, 10, 20 અને 25. 2014નો ભાવ આપણને આપેલો હતો 1600, એના ભાગ્યા આપણે 100 કરતાં આપણને જવાબ મળ્યો 16, 40, 60, 80, 30 અને 28. ઘઉંમાં આપણને ક્વિન્ટલ આપેલા હતા એટલે ભાવમાં આપણે ભાગ્યા 100 કરેલા, એના સિવાય કોઈ દાખલામાં ફેરફાર નથી. 2015નો ભાવ આપેલો છે એને આપણે કહીએ છીએ P1. 18, 45, 120, 90, 45 અને 35. હવે આપણે જોવાનું કે લાસ્પિયર જેવું સૂત્ર બને છે કે પાસે જેવું સૂત્ર બને છે. તો બેયના સૂત્રને યાદ કરી લઈ. લાસ્પિયરનું સૂત્ર થતું હતું IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. પાસેનું સૂત્ર થતું હતું IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ઇન્ટુ 100. જો આપણને રકમમાં જથ્થો આધાર વર્ષનો આપેલો હોય તો લાસ્પિયર જેવું સૂત્ર બનાવવાનું, અને જથ્થો ચાલુ વર્ષનો આપેલો હોય તો પાસેનું સૂત્ર બનાવવાનું. આપણને રકમની અંદર જથ્થો આપણને આધાર વર્ષનો આપેલો છે, આધાર વર્ષનો આપેલો છે એટલે આપણે લાસ્પિયર જેવું સૂત્ર બનશે. હેડિંગ આપવાનું કુલ ખર્ચની રીત P1 Q0 અપોન P0 Q0, એ મુજબ આપણે રકમ મુજબ આપણે શોધીએ. P1 Q0, P1 એટલે 2015નો ભાવ અને Q0 એટલે 2014નો જથ્થો. 35 ગુણ્યા 18 એટલે 630, 25 ગુણ્યા 45 એટલે 1125, 20 ગુણ્યા 120 એટલે 2400, 10 ગુણ્યા 90 એટલે 900, 20 ગુણ્યા 45 એટલે 900 અને 15 ગુણ્યા 35 એટલે 525. ટોટલ થશે 6480. હવે આપણે જોઈએ છે P0 Q0. P0 Q0 માટે આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો બંનેનો ગુણાકાર થશે એટલે 2014નો ભાવ અને 2014નો જથ્થો. 35 ગુણ્યા 16 એટલે 560, 25 ગુણ્યા 40 એટલે 1000, 20 ગુણ્યા 60 એટલે 1200, 10 ગુણ્યા 80 એટલે 800, 20 ગુણ્યા 30 એટલે 600,
અને 15 ગુણ્યા 28 એટલે 420 થશે. એનો સરવાળો થાય છે 4580. કુલ ખર્ચની રીતના સૂત્રમાં આપણે રકમ મૂકી. સિગ્મા P1 Q0 એટલે 6480, P0 Q0 એટલે 4580 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 141.4847. પોઈન્ટ પછી બે આંકડા રાખવાના છે. ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો એક ઉમેરવો, એટલે સૂચકાંક આવશે 141.48. સૂચકાંકમાં થયેલો વધારો જાણવા માટે 2014ની સરખામણીમાં 2015માં કુલ ખર્ચમાં 141.48 માઇનસ આધાર વર્ષનો સૂચકાંક 100 એટલે 41.48% જેટલો વધારો થયો તેમ કહેવાય. આ રીત હતી કુલ ખર્ચની રીત. ફરીથી કહું છું, કુલ ખર્ચમાં લાસ્ટ યર જેવું અથવા તો પાસે જેવું સૂત્ર બનશે. જો આપણને રકમમાં Q0 આપેલા હોય તો લાસ્ટ યર જેવું સૂત્ર બનાવવાનું, અને જો રકમમાં આપણને Q1 આપેલા હોય તો પાસે જેવું સૂત્ર બનાવવાનું. ચાલો હવે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણીએ. કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીતની અંદર સૌથી પહેલાં કોષ્ટક તૈયાર કરી લઈ. વસ્તુ ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન જે અગાઉ આપેલું હતું એ જ મુજબ છે. બાદમાં એકમ ઘઉં ક્વિન્ટલમાં આપેલા હતા, જેને આપણે કિલોગ્રામમાં ફેરવ્યા છે. કિલોગ્રામ, 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 લીટર, મીટર અને લીટર. વર્ષ 2014નો જથ્થો, એમાં કોઈ ફેરફાર નથી. 35, 25, 20, 10, 20 અને 15. વર્ષ 2014નો ભાવ P0 16, 40, 60, 80, 30 અને 28. આપણે ભાવમાં ભાગ્યા 100 કરતાં 16 જવાબ આવેલ છે. 2015નો ભાવ એટલે P1, એમાં પણ 1800 ભાગ્યા 100 કરતાં 18 ભાવ આપેલ છે. ઘઉં ક્વિન્ટલમાં આપેલા હતા એટલે 100 એકમનો ભાવ હતો, જેને આપણે 100 વડે ભાગતા 1 કિલોગ્રામનો ભાવ મળેલ છે. 45, 120, 90, 45 અને 35 2015નો ભાવ આપણને આપેલો છે. હવે કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે IW વાળી રીત. આ દાખલામાં નથી આપણને I આપેલો, નથી આપણને W આપેલો, એટલે સૌથી પહેલાં આપણે I શોધી લઈ. આઈનું સૂત્ર થાય છે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 છેદમાં P0 એટલે P1 એટલે 18, P0 એટલે 16. 18 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે 112.5. 45 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 112.5. 120 ભાગ્યા 60 ગુણ્યા 100 એટલે 200. 90 ભાગ્યા 80 ગુણ્યા 100 એટલે 112.5. 45 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 150. 35 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે 125. આ આપણને મળ્યો I. હવે આપણે શોધીશું W. Wનું સૂત્ર થાય છે P0 Q0. P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. P0 Q0 35 ગુણ્યા 16 એટલે 560. 25 ગુણ્યા 40 એટલે 1000. 20 ગુણ્યા 60 એટલે 1200. 10 ગુણ્યા 80 એટલે 800. 20 ગુણ્યા 30 એટલે 600. 15 ગુણ્યા 28 એટલે 420. W આપણને મળી ગયું, I આપણને મળી ગયું. હવે IW નો ગુણાકાર લઈ એટલે આપણને IW મળશે. 112.5 ગુણ્યા 560 એટલે 63000 આવશે. 112.5 ગુણ્યા 1000 એટલે 1,12,500 આવશે. 200 ગુણ્યા 1200 એટલે 2,40,000 આવશે. 112.5 ગુણ્યા 800 એટલે 90,000 આવશે. 150 ગુણ્યા 600 એટલે 90,000 આવશે. 125 ગુણ્યા 420 એટલે 52,500 જવાબ આવશે. હવે કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે IW વાળું સૂત્ર બનશે. IW વાળું સૂત્ર એટલે I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા એટલે સરવાળો, તો IW નો જે ગુણાકાર કર્યો એનો સરવાળો કરવાનો રહેશે, અને સિગ્મા W એટલે W નો સરવાળો કરવાનો. સૌથી પહેલાં W નો સરવાળો કરી લઈ. 4580 થશે, જ્યારે IW નો સરવાળો 6,48,000 થશે. સૂત્રમાં કિંમત મૂકી. કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક સિગ્મા IW અપોન સિગ્મા W.
6,48,000 ભાગ્યા 4,580 એટલે જવાબ આવશે 141.4847. પોઈન્ટ પછી બે આંકડા રાખવાના, બેથી વધુ હોય તો આગળ એક ઉમેરવાનો. બે આંકડા છે 48, ત્રીજો આંકડો 5 છે, 5 કે 4 છે, 4 કે તેથી કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા IW ની કિંમત છે 6,48,000 જ્યારે સિગ્મા W છે 4,580 એટલે જવાબ આવશે 141.4847. પોઈન્ટ પછી બે આંકડા રાખવાના, ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો આગળ એક ઉમેરવો. આમાં 5 કે 5 થી વધુ નથી એટલે જવાબ આવશે 141.48. કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે મળતો સૂચકાંક હંમેશા સમાન હશે. 17 જોઈએ. ઉદાહરણ નંબર 17. જીવન નિર્વાહ ખર્ચની વસ્તુઓના જુદા જુદા સમૂહના સૂચકાંક અને તેમના ભાર વિશેની નીચે જણાવેલ માહિતી પરથી કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. હવે કૌટુંબિક બજેટ અને કુલ ખર્ચ આ બંને રીત ધ્યાનમાં લેવાની છે. કૌટુંબિક બજેટ એટલે IW વાળી રીત. આપણે સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા IW અપોન સિગ્મા W. આપણે અગાઉના દાખલામાં જોયું હતું, I ન આપેલું હોય ત્યારે I બરાબર P1/P0 ગુણ્યા 100 કરતાં આપણને I મળી જતો, અને W ન આપેલું હોય તો W બરાબર P0Q0 કરતાં આપણને W મળી જતો. W એટલે ભાર, I એટલે સૂચકાંક. આ દાખલાની અંદર આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે એટલે IW વાળી રીત. સૂચકાંક આપણને આપેલો છે, સૂચકાંક એટલે I. સમૂહ આપ્યો છે એટલે ખાધા ખોરાકીની વસ્તુઓ, કાપડ, વીજળી બળતણ, ઘર ભાડું અને પરચુરણ. સૂચકાંક આપણને આપેલો છે 281, 177, 178, 210, 242 અને ભાર આપણને આપેલો છે, ભાર એટલે W. W આપણને આપેલો છે 46, 10, 7, 12 અને 25. I અને W બંને આપેલા જ છે એટલે આપણે આના પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સીધી રીતે ગણી શકશું, જેમાં I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. માટે I નો W નો ગુણાકાર કરી તેનો સરવાળો આપણે ધ્યાનમાં લેશું અને W નો સરવાળો આપણે ધ્યાનમાં લેશું. અહીં જુદા જુદા સમૂહના સૂચકાંક અને તેમના ભાર આપેલા છે. તેથી કૌટુંબિક બજેટની રીત એટલે કે ભારિત સરેરાશની રીત ઉપયોગમાં લેશું. આપણને સમૂહ આપેલો છે ખોરાકી વસ્તુઓ, કાપડ, વીજળી બળતણ, ઘર ભાડું અને પરચુરણ ખર્ચ. સમૂહનો સૂચકાંક આપણને આપેલો છે એટલે I 281, 177, 178, 210, 242. ભાર આપણને આપેલો છે 46, 10, 7, 12 અને 25. હવે આપણે સૂત્ર જોઈએ. સૂચકાંકનું સૂત્ર એટલે ભારિત સરેરાશની રીત કઈ અથવા તો કૌટુંબિક બજેટની રીત કઈ, બંને રીત એક જ થાય એટલે I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W થશે. હવે IW એટલે I નો અને W નો ગુણાકાર કરવાનો છે એટલે 281 ગુણ્યા 46 એટલે 12,926 થશે. 177 ગુણ્યા 10 એટલે 1770 થશે. 178 ગુણ્યા 7 એટલે 1246 થશે. 210 ગુણ્યા 12 એટલે 2520 થશે. 242 ગુણ્યા 25 એટલે 6050 થશે. હવે આપણે IW સિગ્મા એટલે સરવાળો, IW નો સરવાળો કરી લઈ 24,512 થશે. જ્યારે સિગ્મા W એટલે W નો સરવાળો 100 થશે. 24,512 ભાગ્યા W એટલે 100 એટલે 245.12 થશે. 245.12 એ આપણને સૂચકાંક મળ્યો. સૂચકાંકમાં થયેલો વધારો જોવા માટે આપણે એને 100 થી બાદ કરી છે. આમ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કુલ ખર્ચમાં 245.12 માઇનસ 100 એટલે 145.12% જેટલો વધારો થયો તેમ કહેવાય. ઉદાહરણ નંબર 19 જોઈએ. એક શહેરના કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે.
તે પરથી વર્ષ 2014 અને 15ના વર્ષો માટે સામાન્ય સૂચકાંક શોધો. જો આ કામદારના વર્ષ 2015ના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે. સમૂહ આપણને આપેલા છે ખોરાક, કપડાં, બળતણ અને વીજળી, ઘરભાડું અને પરચુરણ. ભાર આપણને આપેલો છે, ભાર એટલે ડબલ્યુ. ડબલ્યુ આપણને આપેલો છે એટલે તરત ખ્યાલ આવી જવો જોઈએ કે IW વાળી રીત આવશે. 48, 18, 8, 12 અને 14. 2014ના સમૂહનો સૂચકાંક આપણને આપેલો છે એટલે I જ આપેલો છે. 210, 220, 210, 200 અને 210. 2015ના સમૂહનો સૂચકાંક આપેલો છે એટલે એ પણ I છે. એક જ દાખલામાં 2 વખત સૂચકાંક આપેલો છે એટલે બેને આપણે નામ આપી દઈશું I1 અને I2. વર્ષ 2015નો સૂચકાંક છે 230, 225, 220, 200 અને 235. એક જ દાખલામાં 2 વખત I હોવાથી 2 વખત આપણે સામાન્ય સૂચકાંક શોધીશું, જે આપણે ભારિત સરેરાશ અથવા કૌટુંબિક બજેટની રીતે આપણે કહી છે. સૌથી પહેલાં કોષ્ટક તૈયાર કરી લઈ. સમૂહ, ખોરાક, કપડાં, બળતણ અને વીજળી, ઘરભાડું અને પરચુરણ. ભાર આપણને આપેલો જ છે 48, 18, 8, 12 અને 14. જે આપેલો છે તે જ ધ્યાનમાં લેશું. I1 આપણને આપેલો છે 210, 220, 210, 200 અને 210. I2 આપણને આપેલો છે 230, 225, 220, 200 અને 235. હવે આપણે સામાન્ય સૂચકાંક શોધવો હોય તો I અને W નો ગુણાકાર કરવો પડે. તો આ દાખલામાં 2 વાર IW નો ગુણાકાર થશે. સૌથી પહેલાં I1W અને પછી I2W. સૌથી પહેલાં કરી I1W એટલે 210 ગુણ્યા 48 એટલે I1W આપણને મળશે 10,080. 220 ગુણ્યા 18 એટલે 3,960. 210 ગુણ્યા 8 એટલે 1,680. 200 ગુણ્યા 12 એટલે 2,400. 210 ગુણ્યા 14 એટલે 2,940. ટોટલ આવશે 21,060. I2W. I2 આપણને આપેલા છે અને W આપેલો છે. 230 ગુણ્યા 48 એટલે 11,040. 225 ગુણ્યા 18 એટલે 4,050. 220 ગુણ્યા 8 એટલે 1,760. 200 ગુણ્યા 12 એટલે 2,400. 235 ગુણ્યા 14 એટલે 3,290. સૂચકાંક માટે આપણે સરવાળો કરી લઈ. W નો સરવાળો થશે 100. I1W નો સરવાળો થશે 21,060. I2W નો સરવાળો થશે 22,540. સૌથી પહેલાં 2014 માટે સૂચકાંક શોધી લઈએ તો એને કહેવાશે સિગ્મા IW અપોન સિગ્મા W. એટલે 21,060 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 210.60. 2015ની અંદર સૂચકાંક I2W અપોન સિગ્મા W 22,540 ભાગ્યા 100 એટલે 225.40. 2014 કરતાં 2015માં સૂચકાંક વધે છે એટલે 225.40 માઇનસ 210.60 એટલે 14.80% જેટલો વધારો થાય છે. ઉદાહરણ નંબર 20 જોઈએ. મધ્યમ વર્ગના કુટુંબની અંદાજપાત્ર તપાસમાંથી નીચેની માહિતી મળેલ છે. વર્ષ 2014ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015ના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચકાંક મેળવી જણાવો. જો 2014ના વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર માસિક આવક 30,000 અને 2015ના વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક 35,000 હોય તો કુટુંબને આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડે. આપણને રકમમાં સૌથી પહેલાં આપેલો છે સમૂહ, ખોરાક, કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ. ભાર આપણને આપેલો છે, ભાર એટલે W.
ડબલ્યુ આપણને આપેલો છે એટલે તરત ખ્યાલ આવવો જોઈએ કે IW વાળી રીત આવશે. અને 2015ના વર્ષના સમૂહના ખર્ચની ભાવ સાપેક્ષ ટકાવારી એટલે I. ડબલ્યુ આપણને આપેલો છે 45, 20, 15, 10 અને 10. જ્યારે I એટલે સાપેક્ષ ટકાવારી એટલે સૂચકાંક આપણને આપેલો છે 130, 150, 120, 160 અને 120. હવે I અને W આપેલો છે એટલે કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણવું હોય તો સિગ્મા IW એટલે IW નો ગુણાકાર કરવો પડશે. સૌથી પહેલાં કોષ્ટક તૈયાર કરી લઈ. સમૂહ, ખોરાક, કપડાં, ભાડું, બળતણ, પરચુરણ. ભાવ સાપેક્ષ ટકાવારી એટલે I 130, 150, 120, 160 અને 120. W આપણને આપેલા છે 45, 20, 15, 10 અને 10. સિગ્મા W જોશે એટલે W નો સરવાળો કરી લઈ 100 થશે. હવે IW એટલે I નો અને W નો ગુણાકાર એટલે 130 ગુણ્યા 45 એટલે થશે 5850. કપડામાં 150 ગુણ્યા 20 એટલે થશે 3000. ભાડું 120 ગુણ્યા 15 એટલે થશે 1800. બળતણ 160 ગુણ્યા 10 એટલે થશે 1600. પરચુરણ 120 ગુણ્યા 10 એટલે થશે 1200. એટલે કુલ સિગ્મા IW એટલે સિગ્મા એટલે સરવાળો IW નો સરવાળો થશે 13450. જેને આપણે રકમમાં મૂકશું. સૂત્ર થાય છે સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા IW એટલે 13450. સિગ્મા W એટલે ભાર કુલ થાય છે 100. 13450 ભાગ્યા 100 એટલે સૂચકાંક આવશે 134.50. હવે રકમમાં આપણે કીધું હતું એ મુજબ જોઈ. 2014ની સરખામણીએ 2015માં 134.50 માઇનસ 100 આધાર વર્ષનો સૂચકાંક 100 હોય એટલે 34.50% જેટલો વધારો થયો છે તેવું કહેવાય. જેટલો વધારો સૂચકાંકમાં થાય એટલો વધારો ખર્ચપાત્ર આવકમાં થવો જોઈએ. 2015માં કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ ખરેખર આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક એટલે 134.50 ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક. હંમેશા યાદ રાખજો આધાર વર્ષનો સૂચકાંક 100 જ હશે એટલે 134.50 ભાગ્યા 100 એટલે જવાબ આવશે ગુણ્યા 30,000. આધાર વર્ષની આવક જે આપણને આપેલી છે 30,000 એટલે જવાબ આવશે 40,350. આને ત્રિરાશિથી એ સમજી શકીએ. આધાર વર્ષનો સૂચકાંક હતો 100 જે વધીને થયો 134.50. આધાર વર્ષની ખર્ચપાત્ર આવક છે ₹30,000 તો વધીને થાય કેટલી? તો એની ત્રિરાશિ કરો એટલે આ જ સૂત્ર બનશે 30,000 ગુણ્યા 134.50 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 40,350. કુટુંબને જીવન ટકાવી રાખવા માટે વધારવી પડતી ખર્ચપાત્ર સરેરાશ આવક 40,350 અને જે ખરેખર થઈ 35,000 એટલે આવક વધારવી પડશે ₹5,350. આ દાખલો પણ આપણને 5 માર્કમાં પૂછાઈ શકે છે.